નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ચાપડાની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે અનેક વિકાસની ભેટ પણ આપી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચાપડાની મુલાકાત લીધી। અમિતભાઈ શાહના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સૈનિક શાળા ભવન સહિતના વિકાસ કાર્યોનું અમિત શાહે લોકાર્પણ કર્યું છે। મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટરનું પણ તેમણે ખાતમુહૂર્ત કર્યું છે। કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સંબોધન કરતા કહ્યું કે ચાપરડામાં બાલ મંદિરથી ઉચ્ચ અભ્યાસની સુવિધા છે। અભ્યાસની સુવિધા માટે મુક્તાનંદ બાપુને પણ તેમણે ધન્યવાદ પાઠવ્યા હતા। કાશ્મીરમાં 370 કલમ, ટ્રિપલ તલાક અને રામ મંદિર સહિતના પ્રશ્નોનો પણ તેમણે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો। આજ બ્રહ્માનંદ વિદ્યાધામમાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત હમણાં થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું। પૂજ્ય મુક્તાનંદ બાપુના નેતૃત્વમાં આ એક નાનકડા ગામમાં 4000 થી વધારે વિદ્યાર્થીઓની ભણતરની વ્યવસ્થા અને બાલ મંદિરથી લઈ મેડિકલ કોલેજ સુધીનું સંપૂર્ણ શિક્ષણની વ્યવસ્થા કરવા માટે હું ટ્રસ્ટ અને વિશેષ કરી મુક્તાનંદ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું। ભાઈઓ બહેનો, આજે જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે સવારે આપણા જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરીને આવ્યો। બપોરે સુગર ફેક્ટરીનું ભૂમિપૂજન કરીને આવ્યો અને છેલ્લે આજે સૈનિક સ્કૂલનું લોકાર્પણ કરી આજનો કાર્યક્રમ મારો પૂરો થશે। આ ત્રણેય કાર્યક્રમ એક પ્રકારથી નરેન્દ્ર મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળને દરેક રીતે વર્ણવતા કાર્યક્રમ છે। આઝાદીના અમુક વર્ષો પછી ભારતની અંદર જેટલા ભી પ્રશ્નો હતા એ બધા કોંગ્રેસ સરકાર પેન્ડિંગ 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 કરતી, અને એનું મૂળ કારણ વોટ બેંકનો ડર હતો। કાશ્મીરમાં 370મી કલમ હટાવવાની હોય, પેન્ડિંગ। ટ્રિપલ તલાક હટાવવાનો હોય, પેન્ડિંગ। યુસીસી લાવવાનું હોય, પેન્ડિંગ। સીએ લાવવાનું હોય, પેન્ડિંગ। રામ મંદિર બનાવવાનું હોય તો પણ પેન્ડિંગ। અને ગુજરાતથી એક આપણા નેતા, ગુજરાતનો સપૂત નરેન્દ્રભાઈ મોદી, એમના હાથમાં દેશનું શાસન આવ્યું અને 10 વર્ષની અંદર આ બધા પેન્ડિંગ પ્રશ્નોનું નામું લખી નાખવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું। 550 વર્ષ પછી ટેન્ટમાંથી રામલલ્લા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજે। ઔરંગઝેબે તોડેલું કાશી વિશ્વનાથનું મંદિરનો કોરિડોર ફરીવાર બનાવવાનું કામ થયું, અને અનેક વાર આક્રમણખોરોએ તોડેલું આપણું સોમનાથ એ પણ સોનાનું બનાવવાની શરૂઆત થઈ ચૂકી। મિત્રો, એ પણ સોનાનું વર્ષોથી દેશની સુરક્ષાને તાક પર રાખી આ કોંગ્રેસ પાર્ટી ચાલતી। પાકિસ્તાનથી આતંકવાદીઓ રોજ આઈને બોમ્બ ધમાકા કરી જતા, કોઈ જવાબ નહોતો। નરેન્દ્રભાઈ 2014માં વડાપ્રધાન 15માં ઉરી અને પુલવામામાં હુમલો કર્યો। પાકિસ્તાનના આતંકવાદીઓને હતું શું થવાનું છે,
એમને ખબર નથી વડાપ્રધાન બદલાઈ ગયા, સરકાર બદલાઈ ગઈ. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. 10 જ દિવસમાં સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદીજી. અને એ દિવસથી પૂરા વિશ્વની અંદર એક સંદેશ ગયો કે ભારતની સેના અને ભારતની સીમા એની જોડે મજાક ના કરાય, નહીં તો ભોગવવું પડે.